હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું યુડાયસ પ્લસમાં આપણી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું નામ કઈ રીતે આપણે ખૂબ જ સરળતાથી ચેન્જ કરી શકીએ. સૌથી પહેલાં આપણે ગૂગલ ખોલીને એમાં યુડાયસ પ્લસના હોમ પેજ પર જવાનું છે. અહીં આપણે આપણું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ આપણે આપણી શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ આપણે 2024-25 એકેડેમિક યર સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 8ના તમામ બાળકોની યાદી આપણને જોવા મળી ગઈ છે. હવે જે તે બાળકનું નામ આપણે સુધારવાનું હોય એ બાળકનું નામ સુધારવા માટે અહીં આપણે ડાબી બાજુએ સ્ટુડન્ટ નેમ અપડેટ આ ઓપ્શન પર ક્લિક કરીશું. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણને અહીં અમુક સૂચના જોવા મળશે કે કઈ બાબતોમાં આપણે આપણા બાળકોના નામ ચેન્જ કરી શકીશું. સૌથી પહેલાં રેન્જ ઓફ ધ વર્ડ્સ ઇન નેમ, એટલે કે મોહિત કુમાર શર્મા હોય તો અહીં આપણે શર્મા મોહિત કુમાર એટલે કે અટકને આગળ પાછળ કરી શકીએ છીએ. ત્યારબાદ કરેક્શન ઓફ ધ નેમ બાય એડિંગ ઓર રિમૂવિંગ વન કેરેક્ટર, એટલે કે MOHIT અહીં MOOHIT એટલે કે એક જ અક્ષર જો આપણે ઉમેરવો હોય તો ફક્ત એક જ અક્ષર ઉમેરી શકીશું. એક અક્ષરથી વધારે અક્ષર એટલે કે જો આપણે કુમારી, બહેન આવા શબ્દો જો નામની પાછળથી કાઢવા હોય તો તે કાઢી શકાશે નહીં. ત્યારબાદ રિમૂવલ ઓફ સ્પેસ ઇન નેમ, એટલે કે નામમાં કોઈક જગ્યાએ આપણે સ્પેસ મૂકવી હોય તો તે આપણે મૂકી શકીએ છીએ. અને રિમૂવલ ઓફ ટાઇટલ ઇન નેમ ઓનલી મિસ, અહીં મિસ નામનું જે ટાઇટલ છે એ આપણે રિમૂવ કરી શકીએ છીએ. અહીં લાસ્ટ સૂચના આપણને આપી છે કે રિમૂવલ ઓફ એની વર્ડ ઇઝ નોટ એલાઉડ, એટલે કે આપણે કુમાર અથવા તો કોઈ આખો શબ્દ નામમાંથી રિમૂવ કરી શકીએ નહીં. આ વસ્તુ રિમૂવ કરવા માટે આપણે આપણા તાલુકાના MISનો કોન્ટેક્ટ કરવો પડશે, જેને એક ફોર્મમાં આપણે આ તમામ માહિતી લખીને લેખિત સ્વરૂપે આપવી પડશે. અને અહીં આપણને એક સૂચના અને નોટિફિકેશન પણ આપી છે, સ્ટુડન્ટ નેમ કેન બી ચેન્જડ ઓનલી વન ટાઈમ. તો એક જ વખત આપણે આપણા બાળકના નામમાં સુધારો કરી શકીશું યુડાયસ પ્લસમાં. તો અહીં આપણે બાળકના નામમાં સુધારો કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી. મિત્રો, આપણે જે બાળકનું નામમાં સુધારો કરવો હોય તે બાળકનો આપણે પેન નંબર અહીં એડ કરવો પડશે. જો આપની પાસે પેન નંબર નહીં હોય તો પેન નંબર માટે અહીં આપણે લિસ્ટ ઓલ સ્ટુડન્ટ્સ આ ઓપ્શન પર જઈશું. અહીં લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ પર ક્લિક કર્યા બાદ એક્ટિવ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરીશું. અહીં જમણી બાજુ ખૂણામાં ડાઉનલોડ એક્સેલ નામના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું, જેથી એક્સેલ ફાઇલ આપણા ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થઈ જશે, જેમાં એક્સેલ શીટમાં આપણને આપણા તમામ બાળકોના જે આપણી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એ તમામ બાળકોના પેન નંબર મળી જશે. ત્યારબાદ ફરીથી આપણે સ્ટુડન્ટ નેમ અપડેટ ઓપ્શન પર ક્લિક કરીશું અને જ્યાં આપણે આપણા બાળકનો પેન નંબર એડ કરીશું. જે તે વિદ્યાર્થીનો 11 ડિજિટનો પેન નંબર એન્ટર કરતાં આપણને એ વિદ્યાર્થીની માહિતી મળશે. અને આ વિદ્યાર્થીમાં હવે અહીં પટેલ કિંજલ ઈશ્વરભાઈ નામ છે, જે નામને આપણે કોપી પેસ્ટ કરી લઈશું. જેમાં મારે સરનેમ પાછળ લાવવી છે તો અહીં સરનેમ પાછળ હું ટાઈપ કરી દઈશ. અહીં નામ ટાઈપ કર્યા બાદ જો આપણે સ્પેસ આપીશું તો તે પણ એક્સેપ્ટ નહીં થશે, તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી. અને આખો સ્પેલિંગ 2 થી 3 વખત વ્યવસ્થિત તપાસી લેવો, કારણ કે એક વખત વિદ્યાર્થીના નામનું અપડેશન કર્યા બાદ ફરીથી તેમાં અપડેટ થશે નહીં. તો આ રીતે આપણે આખો સ્પેલિંગ ચેક કરી લઈશું, જે આપણા સ્કૂલના જનરલ રજિસ્ટરમાં હોય. ત્યારબાદ અપડેટ રેકોર્ડ બટન પર ક્લિક કરીશું અને અંતે કન્ફર્મ બટન પર ક્લિક કરતાં સ્ટુડન્ટ નેમ અપડેટેડ સક્સેસફુલી આ આપણને ઓપ્શન મળી જશે અને આ વિદ્યાર્થીનું નામ આપણા સ્કૂલના ડેશબોર્ડમાં
એટલે કે જે તે ધોરણના ડેશબોર્ડના લિસ્ટમાં પણ આ વિદ્યાર્થીનું નામ અપડેટ થઈ જશે. તો આ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓના નામ UDIS પ્લસમાં ખૂબ જ સરળતાથી અપડેટ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.